नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। एलसीबी पुलिस की नई इमारत का रेंज आईजी के हाथों लोकार्पण किया गया है। एलसीबी पुलिस की पुरानी इमारत छोटी पड़ने के कारण पीआई और पीएसआई के लिए लोक योगदान से अलग इमारत बनाई गई, जिसका सूरत रेंज के आईजीपी प्रेमवीर सिंह के हाथों लोकार्पण किया गया। इस मौके पर जिला पुलिस के अन्य अधिकारी उपस्थित रहे, साथ ही लोक योगदान देने वाले लोग भी मौजूद रहे। द वॉइस न्यूज के लिए श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। આજરોજ નવસારી જિલ્લા ખાતે એલસીબી કચેરીની પ્રાંગણમાં જે જૂની કચેરી હતી એના સાથે પીઆઈ અને પીએસઆઈને બેસવા માટેની લોકફાળાથી નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવેલ છે અને તેના આજે લોકાર્પણ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ જે સુવિધા છે એને ઊભી થવાથી એલસીબીની જે ગુના શોધન અને એને ગુનાઓને અટકાવવા માટેની જે કામગીરી છે એમાં એની ક્ષમતામાં વધારો થશે। અપહરણનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે। એક જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવેલ અને જેમ પોલીસને ખબર પડી આમાં પોલીસે ખૂબ જ ત્વરિત કાર્યવાહી કરીને જે અપહૃત હતા એ છોડાવવામાં આવેલા છે। એ ઉપરાંત આ ગુનામાં સામેલ તમામ 6 આરોપીઓને ગુનાના મુદ્દામાલ સાથે અટક કરવામાં આવેલ છે। આ ગુનાના મુદ્દામાલમાં એક એર પિસ્ટલ, ચપ્પુ और ખંડણીની રોકડ રકમ તથા 10 તોલા સોના રિકવર કરવામાં આવેલ છે। એ ઉપરાંત આરોપીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવેલા વાહનો, આમાં એક ઓડી વાહન પણ છે, તે પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે। એ રીતે જે બનાવ બનેલા એના ફક્ત 24 કલાકમાં નવસારી જિલ્લા પોલીસ દ્વારા એસપી શ્રીના નેતૃત્વમાં ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી કરીને આ ગુનાને ઉકેલીને અને તમામ આરોપીઓને અટક કરવામાં આવી છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।